કે સંત કેને કહેવાય? જેટલા ભગવા ધારણ કર્યા છે, સાધુ થઈ ગયા છે, ઘણા ઘર છોડી દીધા છે, એ બધું બરાબર, એ બધાને પ્રણામ જ છે. એ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. મને ગમે એવી વાત છે કે મારી દ્રષ્ટિએ એ પણ સંત છે અને બીજું એક સંતત્વ જે આજ મારી સ્મૃતિમાં આવે છે સાહેબ, અને એ બીજા સંતત્વનું નામ છે જે આપણા સરહદ અને આપણા સીમાડાની જે રક્ષા કરે છે ને, આપણા જેટલા જવાનો છે ને, આપણા જવાનો યાદ રાખજો, આપણા જવાનો કોઈ સામાન્ય નથી. આપણા જેટલા આર્મી મેન જેટલા છે એ બધાય આર્મી મેન, એ બધા જવાનો જે આજે ખડે પગે ઊભા છે અને આપણા સીમાડાની રક્ષા કરે છે. આપણી મા ભારતી, આપણી મા સાર્વભૌમની જે રક્ષા કરી રહ્યા છે, આ રક્ષા જે કરી રહ્યા છે ને, યાદ રાખજો, આ કોઈ સામાન્ય નથી. આ આપણા ભારતનું મોટું સંતત્વ છે સાહેબ, સંતત્વ છે. કેને સંત કહેવાય સાહેબ? કેને સંત કેવો? આપણા મહાપુરુષો કહે છે જેના જીવનમાં ધ્યાન દેના બે સદગુણ પરાકાશય જેના જીવનમાં હોય એ જગતનો મોટો સંત છે સાહેબ. અને ક્યાં સદગુણ છે? પરોપકાર. અને બીજા સદગુણનું નામ છે ત્યાગ. જેના જીવનમાં પરોપકાર છે, જેના જીવનના દર્શન તમે હું કરીએ અને દર્શન કરતાની સાથે જ તમને મને એના જીવનનો પરોપકારના દર્શન થાય, અને જેના જીવનના દર્શન કરીએ અને દર્શન કરતાની સાથે જ જેના જીવનમાં તમને મને ત્યાગના દર્શન થાય, આ બે સદગુણના દર્શન તમને મને થાય, ત્યારે શંકા ન કરતા એના પગ પકડી લેજો. એ સંત આ સમાજનો મોટો સંત છે સાહેબ.